તો આપણે આજે ખેતી વિશે વાત થોડી ઘણી કરીએ. તો ખેતીમાં મિત્રો એવું હોય છે કે ખેતી તો આપણે બધા ખેડૂતો કરીએ જ છીએ, પણ ખેતી કરવાની પદ્ધતિ બધા અલગ અલગ હોય, બરાબર. તો જુઓ મિત્રો, આ ખેતર તૈયાર થઈ ગયું છે ઉનાળુ બાજરી વાવવા માટે, અને આ ભાઈએ ખેડાયું તો કહીનું છે, બરાબર, પણ આજનું કાલ કર બાજરી વાવી નહીં. કારણ કે આજનું કાલ ખેતીમાં થાય એટલે આપણને ધારું ઉત્પાદન મળે નહીં. અને ખેતી છે ને એ ઉત્તમ કહેવાય, પણ ખેતીમાં આપણે આજનું કાલ કરીએ કે ભાઈ ચલો આજ કામ નહીં કરું, કાલ કરશું, તો કાલ શબ્દ આવે ને એ આપણો ખેતીની અંદર પાછળ પાડે. તો આ દિવેલાના પાકમાં પણ જુઓ મિત્રો કે આ દિવેલા છે તો અત્યારે બધા પ્લેવા થઈ ગયા જો. એટલે એનું મુખ્ય કારણ કે જો આ દિવેલાના પાકમાં નિંદામણ વસ્તુ છે ને, એટલે આપણે એને દૂર કરતા નહીં. નિંદામણ દૂર ના કરીએ એટલે આપણને ધાર્યું ઉત્પાદન મળે નહીં. અને ખેતીમાં તો આપણે ખેડ ટાઈમસર કરી જોવા, પછી એની અંદર ખાતર ટાઈમસર નાખવું જોઈએ, પાણી ટાઈમસર આપવું જોઈએ. પણ આપણે તો શું કરીએ કે ચલો ભાઈ ખેડ કરી એક દિવસ ખેડ કરી અને એને તરત વાવી દઈએ, પણ ના, એવું ના કરાય. ખેડ કરી 2-3 દિવસ તપાડવું પડે, અને પછી એમાંને મૂળિયા હોય, પછી એમાં થોડો ઉગાડો બધું વેણી દેવું પડે. એ બધું વેણી અને પછી આપણે વાવવું જોઈએ. પણ આપણે તો શું કરીએ, ખેડ્યું અને તરત એમાં વાવી દઈએ. એટલે અંદર જે જમીનની અંદર જે જીવાતું હોય એ મરે ના. અને આમ તો તમે ખેડ ખુલ્લી રાખી અને 2-3 દિવસ તપાડો ખેતરને તો એનું રિઝલ્ટ સારું મળે. અને મિત્રો આપણે ખેતીની અંદર જો પેલા દિવેલા પાક ને આ દિવેલા પાકમાં તો તમે જોઈ શકો પેલા દિવેલા અને આ દિવેલામાં કેટલો ફરક છે. કારણ કે પહેલાંની અંદર નિંદામણ બહુ હતું અને આમાં નિંદામણ નહીં, બરાબર. જો આ ભરચક છે, એરંડા છે મસ્ત. અને પેલા દિવેલાના પાકમાં જુઓ બાજુમાં જ છે ખેતર, એક વાળ ખાલી વચ્ચે છે, પણ એમના ખેતરની અંદર તમે જુઓ તો નિંદામણ વધુ છે અને દિવેલાનો પાક પ્લે થઈ ગયું છે. એનું કારણ એ છે કે મિત્રો આપણે જે ખેતી કરીએ એ ખેતીની અંદર આપણે પૂરી માવજત નહીં કરતા. ખેતીમાં ચલો એરંડા હોય, તમાકુ હોય, કે બાજરી હોય, કે ઘઉં હોય, પણ એમાં પૂરતી માવજત ના કરીએ આપણી તો આપણને ખેતીમાં આપણને ધાર્યું ઉત્પાદન મળે નહીં. અને જુઓ મિત્રો, હું તમને એક બીજા ઘઉં બતાવું. એ ઘઉંની અંદર તમે વાવવા ટાઈમે તમે ઘઉં વાવ્યા ખરા, પણ એને નિંદામણ દૂર ના કર્યું. જો એ આ ઘઉં છે, ઘઉંની અંદર જો મિત્રો આ નિંદામણ કેટલું ઓછું, તો આ ઘઉં તો દેખાતા નહીં અંદર. અને ઘઉં બહુ જ ઉગાડું છે નિંદામણ. તો આ નિંદામણના લીધે ઘઉંનું ઉત્પાદન ઓછું મળે, બરાબર. તો આપણે એમ કહીએ કે ભાઈ આપણને ખેતી પોહાતી નહીં. પણ ન પોહાવાનું કારણ એક જ કે ખેતીમાં તમે ટાઈમસર કામ નહીં કરતા, અને ટાઈમસર પાવાનું એનું ખેતીની અંદર. અને ટાઈમે આપણે એની અંદર ખાતર આપવું જોઈએ, પાણી બધું આપવું જોઈએ. પણ ટાઈમ બાદ તમે આપો તો તમે તમારી મજૂરીએ જાય, વત્તા જે તમે ખાતર નાખ્યું એ જાય, અને છોડને પણ ના મળે. કારણ કે જે નિંદામણ હોય એ છોડનો વિકાસ કરવા જ ના દે. એટલે મિત્રો જો ખેતી કરવી હોય ને તો પૂરેપૂરી જાતથી કરવી પડે. જો આપણે મજૂરો દ્વારા ખેતી કરાવીએ તો આપણે પોસાય નહીં. કારણ કે અત્યારે તમે ઘરની જમીન હોય કાં તો બાગમાં રાખતા હોય,
તો ભાગમાં રાખતા હોય તો આપણો ભાગ અડધો ભાગ હોય તો અડધા ભાગમાં આપણો ખર્ચો અડધો આવે, બરાબર. અને આપણે મહેનત ના કરીએ અને મજૂર બોલાવીએ તો આપણે કશું પાલો ના. તો મિત્રો ખેતીની અંદર તો જાતે જ કરવી. અને આપણા વડવાઓ કહેતા કે ખેતીમાં તો સોનું પાકે, પણ ક્યારે પાકે કે આપણે જાતે મહેનત કરીએ તો જ સોનું પાકે. બાકી આપણે મજૂરોના વિશ્વાસ તો કશું જ ના થાય. કારણ કે મજૂર તો આવે 8 વાગે આવે તો 12 વાગ્યાની વાત જોઈ છે અને ચા પાણી નાસ્તો કરાવવો જોઈએ. અને આપણે જાતે મહેનત કરો તો 8 વાગે આવી જાઓ, 12 વાગ્યા સુધી મહેનત કરો ખેતરની અંદર તો ચોક્કસ તમને ઉત્પાદન મળે. જેમ કે આપણે કોઈ નોકરી કરતું હોય તો સવારે 8 વાગે ટિફિન લઈને જતા આવે તો સાંજે 6 વાગે આવો, તો એમની નોકરીમાં જે 8 કલાક 10 કલાક હોય તો રાબેતા મુજબ જોતા હોય તો આપણે ખેતી કેમ 8 કે 10 કલાક ના કરી શકીએ. તો 8 કે 10 કલાક ખેતી કરીએ તો આપણને પણ ખેતી પોખાય. પણ ઘણા લોકો એવું કહેતા કે ખેતીમાં નહીં પોખાતું, પણ ન પોવાનું કારણ જ આ કે મિત્રો ખેતી છે ને એ આજ કર્યું કાલ કરું એવું ના ચાલે. ખેતીની અંદર તો કેવું કે ભાઈ ચલો આજે પાવા આવ્યો તો એને પાઈ જ દેવું જોઈએ, પછી ચલો આજે એને નિંદામણ દૂર કરવાનું તો કરી જ દેવું જોઈએ. પછી આપણે આજે કાલે કરીએ તો ખેતીમાં પોહાય નહીં. તો મિત્રો આ ખેતી વિશે વાત કરી, તમને કેવી લાગી એ જરૂરથી કહેજો મિત્રો. જય માતાજી.